થોડુંક બેજ વધારજો, બેજ. આના અંકોર લઈ લો, બસ ફેરવી નાખજો. અંકોર લઈ લીધો હોત તો અંકોર લઈ લ્યો ને. કોટ ટૂંકી પડશે. હાલો તો જા. હા, પેટીને અહીંયા મૂકી દે તો ટેબલ હેઠે ઊંચી કરી નમતી રહે. પેકિંગ મૂકી દે. બસ 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 ઓકે. આંબી જા એટલે ઘણો આવ્યો એ. લાવો ભાઈ તો ક્યાં છે? ઉતારે તો ચડાવો. બોલે ના. થોડુંક ઇફેક્ટ કરી નાખો. આવો થાય ને વારની. બોલીએ ભગવાન કી નિરાંત મહારાજ કી ભવતારણ સદગુરુ હરિવમ બાબાની ભવતારણ સદગુરુ બાળકદાસ બાબાની સર્વે સંતો ભગતોની સર્વે ભગવાની સત્સનાતન ભારતી સિદ્ધરામ દેવજી મહારાજની મદરંગીનાથની શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ગણેશ બાબાની ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ડગ્યા કેમ? હા મેં ઓવર આ નેપકિન બાબુ મેં तत्व के बीच में सदगुरु कर ले तू और महापुरुषों के आवन जावन का मिटे अंतरा तब ही ब्रह्म दर्शाए.
કોઈ મહાપુરુષો આપણે આવો અમર સંદેશ આપે છે કે ભાઈ જયારે જીવન આપને બક્ષિસ મળ્યું છે જન્મથી મૃત્યુના મધ્ય ભાગમાં, અને એ જીવનમાં દીવા દાંડી રૂપ સદગુરુ છે. ભાઈ કોઈની માન્યતા હોય કે સદગુરુ દેહધારી નથી, કોઈની માન્યતા હોય કે સદગુરુ એ નામ છે, કોઈ એવું પણ માનતો હોય કે સદગુરુ એ સ્વયં ઈશ્વર છે. ઘણી બધી અલગ અલગ સૌના મત અનુસાર, સૌની સમજણ અનુસાર, પણ મધ્યના ભાગમાં જો કાંઈક મેળ કરવો હોય આ મનુષ્ય દેહની સફળતા માટે અને કાંઈક માણસ તરીકે જીવવું હોય તો બીજી ડિગ્રીઓ તો કરોડો છે આ જગતમાં મારવાલા, પણ માણસ બની અને આવ્યા છે અને માણસ બનીને રહેવું છે અને અંતે માણસ બનીને જ આ દેહ છોડવો છે. એવું મહાપુરુષોનું, આ શાસ્ત્રોનું, વેદોનું, ગીતાનું, ભાગવતનું, રામાયણનું બધાયનું દોહન છે, બધાયનું વલણું છે કે આ મધ્યમાં જેને મેળ કર્યો. સદગુરુની આવશ્યકતા શું કામ? બહુ સરસ કીધું છે કે મોટામાં મોટું ગણું મારા સદગુરુ તણો મહિમા. સદગુરુ મળે અને એ સદગુરુ જો ઈશ્વર ઓળખાવે નહીં તો એવા સદગુરુ કર્યાથી શું થાય? એવું એક સચોટ બાબત છે, પણ કઠિન બહુ છે. કહી શકીએ, ગાઈ શકીએ, સાંભળી શકીએ, એનો બધો વહીવટ છે ને આ બધું વહીવટ કેવો છે મહાપુરુષો કે આ બધું વહીવટ બાહિરનો છે, ભીતરનો વહીવટ. જેને ભીતરમાં જેને ચટકી લાગી જાય ભીતરની અંદર શું થાય તો કે એનું જે અંતસ્કરણની અંદર જે પ્રકૃતિ હોય ને એ પ્રકૃતિ એની સત્વગુણી, રજોગુણી, તમોગુણી ત્રણે વહી જાય. ભજન સાંભળીએ આપણે, 3 ગુણ તોરણિયા બંધાવો સાહેલી મોરી, આ 5 તત્વનો માંડવો. હવે 3 ગુણને બાદ કરવા હોય ને તો એના માટે મધ્યમાં જરૂર છે સદગુરુની. એવા આપણા ગણેશ બાપા, જેને હું તો એમ પણ ન કહી શકું કે વહી ગયા છે, કારણ કે એમાંથી કાંઈ ગયું જ નથી. એમાંથી કાંઈ ગયું નથી. સવારામ સાહેબ કે છે કે જગત કે છે નથી જીવવું, આમાંથી મરે છે કોણ? આ તો બધા ભરાણા ભ્રમણાની ભીતમાં સંત કહે છે એ તું છોડ, જગત કહે છે નથી જીવવું. 5 તત્વ પણ એમના યથાવત છે, કારણ કે જે 5 તત્વ પિંડે છે એ બ્રહ્માંડે છે, બ્રહ્માંડે છે એ પિંડે છે. ભગવાન કૃષ્ણ અમર સંદેશ મને તમને આપો છે 7,500 વર્ષ પહેલા કે અર્જુન આ આત્મા આવતોય નથી ને જાતોય નથી, એ જન્મતોય નથી ને મરતોય નથી, નાનોય નથી મોટોય નથી, એ નર નથી નારી નથી, એને કોઈ રંગ નથી, એ નિર્વિકાર, નિર્મોહિત, નિરાલંબ, નિરાધાર છે. બધાયને એનો આધાર છે, પણ એને કોઈનો આધાર નથી. એવો અજર અમર અવિનાશી આત્મા છે. તો એવું તો આપણે કેમ કલ્પના પણ કરી શકાય કે ગણેશ બાપા વહી ગયા છે, કારણ કે એને એક કૃતિ આકાર હતો દેહનો 5 તત્વનો. એ 5 તત્વને એને 5 તત્વને સોંપી દીધા, ઉસીતા લીધેલા હતા. જ્યાં સુધી શ્વાસ હતા ત્યાં સુધી એને ધારણ કરી રાખ્યા. મીઠા ભગતે બહુ સરસ કીધું, મીઠા સાહેબે, કે ભાઈ દેહમાં પ્રભુ, પ્રભુમાં દેહ, એમ અરસપરસ લીપટાયો. પણ આ બધું ગોખી લેવાથી કાંઈ નથી વળતું, મોઢે કરી લેવાથી કાંઈ નથી વળતું, સાંભળી લેવાથી કાંઈ નથી વળતું, પણ ભીતર જેનું જાગૃત થઈ જાય, જેનું અંતસ્કરણ મલિનતા ત્યાગી દે, 3 ગુણથી પાર થઈ જાય. પ્રકૃતિને વશ હતો પ્રાણી, ક્યાં? જ્યારે સદગુરુ નહોતા મળ્યા ત્યારે એ પ્રકૃતિને વશ હતો. કારણ કે સવારે જાગે અને સાંજ સુધીમાં 1 સેકન્ડે ઘડીક સત્વગુણી બની જાય, ઘડીક રજોગુણી બની જાય, ઘડીક તમોગુણી બની જાય. સદગુરુ મળતા એને શિષ્યની પ્રકૃતિ કેમ વિચલિત છે, એ કેમ જોર કરે છે, સદગુરુએ એને માણસ બનાવ્યો, પશુમાંથી માણસ કીધો.
સંત પદમાં લાવી દીધો. એવું જે અખંડ પદ પડ્યું હતું સદગુરુ ઘરમાં, એ સદગુરુએ બક્ષિસ આપ્યું, પણ પહેલા પ્રકૃતિને છોડાવી, ષડરીપુને છોડાવ્યા. અને ઈ શિષ્યને જે મળીને મૂડી, ઈ મૂડી છે ને, ઈ આ વિશ્વની અંદર 60,000 વર્ષ વિશ્વામિત્રે તપ કર્યું, પણ તપ કરીને જે આમ આકાશમાં હંભળી આમ જોયું ને, ત્યાં હજારો ગાવ ઊંચી હંભળી બળીને રાખ થઈ ગઈ. એની રાખ પૃથ્વી પર ન આવી શકી. પ્રકૃતિ બદલાય નહીં તો સદગુરુ ગમે એવા મહાન મળ્યા હોય ઘાટેથી, તોય ઈ ત્યાંનું ત્યાં જ છે, ઘાંચીના બળદની જેમ. એમ આપણા ગણેશ બાબા જે મધ્યનું જીવન જીવી ગયા, બહુ કઠિન છે મારા વાલા. આવી બધી વાતો કરવી, સાંભળવી, પણ એ તો એ કમાઈ કરી લીધી એને વર્તમાન જીવનમાં. ગણેશ બાબાએ જે હલહાર કોઈ સંત પણ ન કરી શકે એવું આધીનતા વાળું જીવન, એના જીવનમાંથી તમને કંઈક કોઈ વ્યક્તિ, આ 5-7 હજાર 10,000 વસ્તીનું ગામ છે, કેટલા સગાવાલા હશે એના, બેનું દીકરીઓ, દીકરાના દીકરા, પણ કોઈ વ્યક્તિ એને એમ ન કહી શકે કે આનામાં, આની પ્રકૃતિમાં આ દાગ હતો. એવું જે મસ્ત જીવન માણસ તરીકેનું જીવી ગયા. જો હું માણસનો શબ્દનો પ્રયોગ વધારે કરું છું, કારણ કે અત્યારે કેવું છે, બધાને કાંઈક બનવું છે. કોકને સંત બનવું છે, કોકને ભગત બનવું છે, કોઈને ડિગ્રી વાળું બનવું છે, આચાર્ય બનવું છે, કોઈને મહંત બનવું છે, કોઈને ગાદીપતિ બનવું છે, એમ કાંઈક બનવું છે. પણ આપણા સંતોએ તો આપણે એવો અમર સંદેશ આપ્યો છે, મારા બાપના બાપ, કે ભાઈ તું માણસ બનીને રહે ને તો ધન્ય છે તાને, તારા માતા પિતાને, તારા કુળ પરિવારને, તારા કુટુંબને. એમ માણસ બની અને એને જીવનની જે સુગંધ ફેલાવી, એની છાયામાં હું તમે બેઠા છે, તો આપણે એને યાદ કરીએ. સદગુરુ સદગુરુ મેરે દાતા તમે દુઃખ ભંજના, એ સદગુરુ તમે મેરે દાતા દુઃખ ભંજના, अपने निज नाम दियो है बख्शी, मिटा दो कल्पना जन्म मरण की, आओ बन गया हमारा रक्षी. બહુ કઠિન છે મારા વાલા, પણ વિટોળિયા તું મેલા આંટી તો પવન આબો આપ. એનો પવન જયારે આંટીએ ચડે છે, એવું નથી આંટીએ ચડેલો પવન પવન જ હોય છે, પણ એ વિટોળિયામાં કચરું બહુ હોય, બજારોનું કચરું બહુ હોય. પણ એનો જો પાછું સ્થિર થઈ જાય તો એ પવન જ છે, પણ પછી એમાં કચરું નથી, એમાં શું છે, પ્યોર ઓક્સિજન છે. બોલો વિટોળિયો જો નાકમાં કરી ગયો હોય ને તો ધૂળની ડમરી તો આપણે 1 કલાક સુધી ઉધરસ આવે. એમ જન્મ મરણ એ માત્ર કલ્પના છે,
એવી વાત કરવી, કેવું, સાંભળવું, બોલવું બહુ સહેલું. એક નાની એવી શરીર ઉપર ફોડકી થાય ત્યાં રાડ ફાટી જાય. આ બધું તમામે તમામ બાબત, કારણ કે એ તો જો આ સભા એવી છે, તીખું રોરું લાલ તપાવી દેહે દીધો ડામ, એ નિજ નામ અક્ષર ને કાંઈ નો લાગ્યું, રી નથી હાડ કે ચામ. હે અર્જુન મહારાજ કહે છે, ખાલી કપાળમાં ચાંદલો કરવો, ડોકમાં માળા પહેરવી, કંકુ ચોખા, એમાં આ હાથમાં આવેલી ભક્તિ નથી, એટલી બધી હેલી નથી. કારણ કે તમે અત્યાર સુધી હમણાં કેટલાય બોલ્યા, એમાં કેટલું કીધું સરસ. કારણ કે આમાં તો કુરબાન થઈ જવું પડે છે મારા વાલા. કેવી રીતે કુરબાન થઈ જવું પડે? તો કે પોતાના અંતસ્કરણમાં, પોતાના મનની મલિનતામાં જે દોષ પડ્યા છે, એ દોષ સજા. પહેલા પ્રથમ તો જો બધા સંતોની વાણીમાં પુરાવો મળે છે કે ગુરુગમ સમજી જેને ઘટમાં જોયું, જેને કર્ણધાર મળ્યા કીર્તારા. કરણ એટલે સાંભળવું, એની ધાર ઉપર કીર્તાર સદગુરુ એને બેઠાડી દે આપોઆપ. જો શબ્દનો પ્રયોગ આપોઆપ, કર્ણધાર મળ્યા, એને દ્વૈત ભાવના ટળી જાય. એના સદગુરુ મળ્યા પછી એના જીવનમાં કોઈ ગોતવા જાય ને, ડૂબકી મારીને તળિયા સુધી એના પોગે ને, તો એને દ્વૈત ભાવ કઈ એની નજરમાં ન આવે. એવું એકાકારપણું. આ બોલતા પુરુષની, આમાં સુખરામ બાપા જ બોલા, બોલતા પુરુષની બેહદ વાતો, એને પરખે કોઈ સદગુરુનો પ્યારો. હદ ઈ પરમ તત્વ પરમાત્મા, એની ત્રણ ભૂમિકા છે, હદ, બેહદ અને અનહદ. સદગુરુ ત્રણેય ભૂમિકા શિષ્યને સ્થાપિત કરાવે છે. એની અંદર, એની ભીતર શિષ્યમાં હોય છે. સદગુરુ યાદી આપી અને જાગૃત કરાવે છે. ભૂલેલું છે ને એને યાદી અપાવી દે કે ભાઈ તું જેને ગોતી રહ્યો હતો દ્વૈત ભાવથી, બેપણામાં, બીજું જાણીને તું બીતો ફરે છે, એક સતાવી કોની ધરે છે, રાખ હિંમત તો તું નિર્ભેદ આવે. સદગુરુ વિના આમાંથી બીજું કોણ છોડાવે? સદગુરુ વિના કોઈ પણ, સદગુરુ તો છોડાવે પણ શિષ્ય નો છૂટે તો કેટલાય લંગર નાખેલા હોય. એવા આપણા ગણેશ બાપા એકાકાર, આકાર વિનાનો પૂર્ણાનંદ નિરખ્યો પાછે. એને એ પૂર્ણાનંદ સ્વરૂપને એના જીવનમાં હું ક્યારે કહી શકતો? તમને બધાને એવું ભીતરમાં હશે, અંતસ્કરણમાં તર્ક થતો હશે, મન બુદ્ધિમાં, કે ભાઈ એના શિષ્ય એટલે એના વખાણ કરે. ના, મેં પહેલા જાહેરમાં કીધું કે સારા માનવીની અંદર, એના સગા સંબંધીઓની અંદર કોઈ પણ જગ્યાએથી કોઈ પુરાવો લાવીને મને આપે કે એના જીવનમાં આટલો દોષ હતો, એવું આધીનતા વાળું જીવન જીવી ગયા મધ્યમાં. અને એની સાયા છે ને, એ સાયામાં આપણે આજે મળ્યા છીએ. એ પરમ તત્વ પરમાત્મા જેનો છે સગળવા, નિજ રૂપમાં તમે બની જાઓ સોમાત્મા. આજથી 48 વર્ષ પહેલા દિલોની અંદર લાલજી મહારાજ સંમેલન બોલાવેલું. પહેલા સંતો ભારતમાં પ્રગટ છે ભગવાન, ત્યાર પછીનું પુસ્તક. એમાં એવી સ્થિતિ ઉપર એ મહાપુરુષ એમ બોલ્યા
કે ભાઈ કોઈ કે આત્મા નિરાકાર છે, કોઈ કે નિર્ગુણ છે અને સગુણ છે. જીવને એની નજીક જવું હોય તો શું કરવું પડે? તો કે એનું ભજન કરવું પડે, એનો મુકામ મેળવવો પડે. પણ નિરાંત મહારાજ કે એવા અવિચલ પુરુષ થઈ ગયા આપણી ભૂમિની અંદર કે એને ક્યાંય ક્યારેય એક કે વાણીની અંદરથી કોઈના બાપની તાકાત નથી કે કોઈ લોચા લાપશે એની ગોદી હકે. એ ઈંગલાની વાત ન કરે, પિંગલાની વાત ન કરે, ધ્યાનની, ધૂપની, ધુવાડાની, દીવાની, જ્યોતની કાંઈ કરતા કાંઈ નહીં. તમામ બાબત ચોખ્ખું મેદાન. અને એવું મેદાન જ્યારે સદગુરુ દ્વારા શિષ્યને સુધી પહોંચે અને શિષ્ય એ મેદાનમાં શુરો થઈને લડી જાય શરીરના અંત સુધી, આ છેલ્લા શ્વાસ સુધી, તો એમ માનવાનું કે એને સમજાઈ ગયું હતું. બાકી એમ ન કહી શકાય અત્યારે કે આને સમજાઈ ગયું. લાખો કરોડો આંટા મારે છે આ બાબતને લઈને, પણ એ તો સંતોએ ચોખ્ખું કીધું છે ભાઈ, કે ભાઈ જે તમે જો કુંવારી કન્યાને છે તે એને ભારતદાસ બાપુ કહેતા કુંવારી કન્યાને 100 માગા 500 માગા આવે તેના માતા પિતાને એની યારે ઝઘડો ન કરાય. કારણ કે એને એટલા માગા આવે છે, હજી એનું રૂપિયો નાળિયેર નથી સ્વીકાર્યું. જો એ રૂપિયો નાળિયેર સ્વીકારી લે ને એ કન્યાને ખબર પડી જાય કે મારો રૂપિયો નાળિયેર આવી ગયું, પછી મીરા કે બીજાને હવે હું કામ ભજું? મને સદગુરુ રોહિદાસે, મને હાજરા હજુર, મને પ્રગટ મારી સામે સન્મુખ એ બંસી બજીયાને મને મેળવી આપ્યો છે. હવે અવર વરને હું વરીને શું કરું? બહુ ધ્યાન આપજો મારા શબ્દોની અંદર, સમજ્યા? થોડા કડવા છે, ઘણા લાગે છે કડવા, કારણ કે જેના જીવનમાં આવું કચરું વંટોળિયામાં પડ્યું એને લાગતા હોય કડવા, કારણ કે એ હાલ નથી બદલાવી. એટલે સદગુરુ એવા સમર્થ મળે એને તો એની પ્રકૃતિ ને એની હાલ બદલાઈ જાય. ધ્યાન આપજો બરાબર, કારણ કે અમે નિરાંતના છીએ ને કહેવું બહુ સહેલું છે, પણ એ આચરણમાં ઉતારી અને અણી અગ્ર મોતીડાની હાર એ નામ તણી નિશાની ન્યાર રહી જવું ને, અમે એના તો ચરણોની અમે રજ સહી, રજ એની ધૂળ સહી અમે. બહુ સમય નહીં લેતા. જે બાબતને ગણેશ બાપાએ પચાવી હતી એ બાબતની એક જ વાણી લઈશ, પછી ઘણા બધા સંતોને મારે પણ સાંભળવા. આરતીના રૂપમાં છે, જે ગણેશ બાપાને અતિ પ્રિય હતી ને પોતે પણ એને કંઠસ્થ કરેલી હતી. ઘણી વખત હું સોમનાથ આશ્રમમાં બોલાવતો હતો, એ બોલતા બેઠા બેઠા. એમાંની એક આરતી હે આરતી ઈ ઘોરે છે કાય અનહદ જુન નાદ, એવા મારા સંતોએ પાયા એન સાધ્ય. ઈ ગગન ગરજે યાર આરતી બોલે છે અનાદ નાદ, સંતોએ પાયા એના સાધ્ય. ગગન ગરજે આરતી, ગગન ગરજે આરતી.
એનું છેરણું કાર નો ઓહકાર ની ભાઈ આ છે આરતી એનો રંકાર નો સુગરા હશે આને સાંભળશે અને ગુરુજી નાદ બુંદ નો છે આ વિસ્તાર એમ આ સકળ સંસાર પ્રગટ કીધો જેની સુરતા સદગુરુના શબ્દમાં જાગી ગઈ છે જેને અહોનિશી જે ટંકશાળ પડી રહી છે એની હારે એની સુરતાની એકતા જામી ગઈ છે એને આ જગતમાં જેટલું જીવે કેટલું જીવે એ જરૂરી નથી પણ જેટલું જીવે ને એ આનંદમય જીવે બસ કેમ તો કે એની સુરતા વૃત્તિ મટી ગઈ કુંવારી હતી ને ત્યાં સુધી એને વૃત્તિ એનું નામ હતું પણ જયારે સદગુરુ એને બેઠા અને શબ્દની સુહાગણ બનાવી એટલે એ સુરતા છે ને સુહાગણ બની ગઈ એને અમર મોર મસ્તક ઉપર ધારણ કરી લીધો એને 4 મંગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 મંગળ વર્તી લીધા એ સુરતા અડગ બની ગઈ આમાં કે છે આરતી ની અંદર આ નથી એક વાત પાછી લઈ જાવ વિનોદ નિરાંત સંતો કદી જૂઠ ન બોલે સત સુમજો સૌ કાન નિરાંત સંતો પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન હવે જેને સદગુરુ મળ્યા હોય આવા અને દેહ સહિત ભગવાન દેખાડી દીધા હોય તો એ ગોથા ન મારે કઈ સમજાય ને વાલા એ કોઈની ગોથા ન મારે અમે રામાનંદી સાધુ હતા જ્યાં ત્યાં ડોટું મારીને અમારી જિંદગી પ્રચાર કરતા હતા પણ એવા સમૃદ્ધ સદગુરુ હરજીવન નો પંજો પડ્યો અમારી ગુલાબ એને મેકાવી દીધી હું મારી વાત કરી શકું છું ને જાહેરમાં મારું ગામ છે મારા ગામના સભ્યો બેઠા છે આનંદ થયા પણ કહેવાની બાબત એ સુરતા છૂટા છેડા ખાનગી લઈ લીધા હોય પછી ભટકે સમજાય છે ને મારી વાત હા એમાં કઈ ફેરફાર નહીં આરતી ગુરે છે અનહદ નાદ કારણ કે બે 3 ભૂમિકા બતાવી એક હદ હદ એટલે આ શરીર બેહદ અને એક અનહદ અનહદ એટલે એ કે આમ આકાશમાં કે ગૌલોકમાં વૈકુંઠમાં ઇન્દ્રપુરીમાં કૈલાસમાં કઈ નથી હો ભાઈ હા આ હદ છે આ બોલે છે એ બેહદ છે અને આ તમે બધા છો ને એ અનહદ છે એ અનહદમાં એકતા થઈ જાય એને કાંઈ ન કરવું પડે અને આજ તમે જાઓ પરબની જગ્યાની અંદર જેને એ અનહદની એકતા કરી લીધી તમને હું એમ કહું છું કે ઓલા લોહીને માંસને પરુ લૂસતો તો દેવીદાસ અને 18 વર્ષની અમરમાં આમ કરીને આમ જોઈ ગઈ ઓહો જેને થનગનાટ હતો સંસાર માણવાનો
પણ એમ જોયું આમ એક નજરે પડદો વેલડાનો ઊંચો કરીને ઓલી થોરની વારમાં આમ હોપટ નજર વહી ગઈ, ત્યાં એની રાડ ફાટી ગઈ કે ઓહો આ પુરુષ કેવો અલગારી છે. વળી કાંઈ અંધાને ઈ ભરવાડના વેમાં હતા. સમજ્યા? જેને જગત ત્યાગી દેતું હતું જંગલમાં વાઘવરુમાં, એને લઈ આવી અને એક નાની એવી ઝૂંપડીમાં એની શુદ્ધા કરતા હતા, એની દવા કરતા હતા, એના દુઃખ માંગતા હતા. એને કૂદકો માર્યો મામા ફઈમાં વરે એટલે કે ક્યાં જાશો દીકરી ભૂરી, હવે હું કોઈ તમારા કામની નથી. એ દેવીદાસ બાપુના ચરણ પકડી લીધા કે હે દીકરી તું હું અહીંયા આગળ અહીંયા તો કોઈ નો આવે, આ તો ભયંકર રોગ છે ચેપી. કે બાપા હશે એક દી, પણ ચેપી હોત તો તમે આ બધાની સેવા શું કામ કરે? મને ન્યા નક્કી થઈ ગયું. હવે આપણે દફણા મારી સંતો થાકી ગયા તો હજી સંતો આપણી હારે નક્કી નથી કરી શકતા કે હા હવે ક્યારે સુધરશે. સમજાય ને મારી વાત? ઓમકારની આ આરતી નિરાંત સંતો પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન. જેને આવું જેને સમજાય જાય ને કે ભાઈ બીજે ક્યાં, અરે બધા સંતો એ પાછો પ્રગટ પુરાવો આપ્યો, એકે નહીં, એક સંતોએ. એમ આ સુખરામ બાપુની જગ્યાના સંત છે અમારા ગામના, પણ સુખરામ બાપુની એક વાણીમાં, કારણ કે જો બીજે ક્યાંય ગોત્યો જ નથી કોઈ, ગોત્યો તો ક્યાં ઘટો ઘટમાં રામ રમતો બિરાજે. ઓલા દવ હીણાથી રહ્યો દૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હવે આ કડવું તો 100% છે, પણ હું આપણે રેલવે સ્ટેશન આગું હોય, રોડ ત્યાં નીકળ્યો હોય અને ફાટક મંજ હોય, ત્યાં ઓલા બે ઉભા હોય, એ તાળીઓ પાડતા હોય, એની યારે આપણે તાળીઓ પાડવા માંડીએ, આપણી માથે સમૃદ્ધ દીકો ધણી સદગુરુ નો પડાય તળ્યું કોઈ દી. આનો ભણકાર બ્રહ્માંડમાં ગડગડે. ક્યારેક બોલી જોજો, આડો હાથ રાખીને બોલજો, બોલાય નહીં બોલાય. એ આનો ભણકાર બ્રહ્માંડમાં જોને ગડગડે. જો એની જ વાત આવી, ગટગટમાં ભૂવે એનો નાદ. પણ આડી વજ્રની દિવાલ છે ગઈ, વસ્તુ ઘટાડીને જો વિચારતા હે નામથી જાય. એનું ભણકાર બ્રહ્માંડમાં ગડગડે અને ઘટઘટમાં ગોરે ના. રવિ સાહેબ કે આના ઘડનારાને પરખો, આ કોણે બનાવ્યો પવન સર. હા ખુલ્લી બાબત છે. ગુપ્ત સંતો હાલે નહીં તો એ ગુપ્ત વાત માં તો કેટલું કૂટાઈ જાય, અવળું હાડું અવળું. પણ સંતો ક્યારે ગુપ્ત હાલ્યા નથી, ગુપ્ત કાંઈ છે નહીં. ગુપ્ત બે જ બાબત છે, ક્યાં હતા, અત્યારે ક્યાં છો, અને આ શરીરના શ્વાસ ખૂટી જશે ત્યારે તમે શ્વાસના ચલાવનાર ક્યાં હશો. બસ આ 3 બાબતની માથે મેંડ પડીશ અનંત કરોડ જોગથી. બાજી શેની માથે મેંડ નથી. આ ખીચાનું હોય ને હોય કાંઈ,
પણ આ તો ખીચાનું નથી, આ તો બધા ભારત વર્ષના સંતોની સહી. ગટગટમાં ઘૂરે એનો નાદ વસ્તુ ઘટાડીને વિચારતા હામે વસ્તુ છે. બાપુ સાહેબે કીધું સમજ્યા, નામ વગરની વસ્તુ નીરખે 100માં 1 કોઈ શાણો. કેટલું દોહન છે ને આપણે કેટલું અમૃત આપતા ગયા, છતાંય આ જિંદગી આમ નામ વહી જાય ને આપણે પાછા ન વળી, તો એમાં સંતોનો વાંક નથી, આપણો વાંક. વસ્તુ ઘટાડીને વિચારતા એના મટી જાય વાદ ને વિવાદ, ગગન ગરજે આરતી. ખબર વિનાના અને ફોડ ધરાય મન ઊંડો પડ્યો છે આનો હાચો મને. અરે ખબર વિનાના અને ફોડ ધરાય ઊંડો પડ્યો છે હાચો આનો મરમ. પણ ખોટું ખોડવાથી કદી નહીં મળે. હે આનો કે ના કરી ભાઈ ભાઈ હાલ 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 નંબર ગરબામાં મજા આવે. આનો એમ નામ કરી ભાગે મનનો ભલા ગરજે આરતી. આરતી ઘોરે છે અનાદ વલમાર સંતોએ પાયા કાઢ ગરબા વરમે આરતી. એ ગગના વરમે આરતી. ખબર વિનાના ખોળે ગણાય 99% છે. આ પૃથ્વી ઉપર જેટલી વસ્તી છે ને એમાં 99% ખબર વિનાના જ ખોળે. અને વાત એ સાચી સીધી વાત છે, સમજાશે કે ખબર નો જ્યાં સુધી ખોજતો હોય, જ્યાં સુધી કાંઈક ને કાંઈક કર્મ ક્રિયા ને કર્તવ્ય કરતો હોય પરમાત્માની, હરિની, ઈશ્વરની, ભગવાનની પ્રાપ્તિ માટે, ત્યાં સુધી એમ માનવાનું હજી એને સદગુરુ ભેટ્યા જ નથી. અને ભેટ્યા છે એને કઠણાઈ છે સમજવાની. આ પાકું છે. ખબર વિનાના ખોળે ગણાય ઊંડો છે આનો હાચો વરમ. પણ ખોટું ખોળવાથી આ ન મળે હો મારા બાપ. ખોટું ખોળવાથી ન મળે. તમે જુઓ ગાયકવાડ સરકારમાં બાપુ સાહેબ એક ખેતરના શેઢે દેથાણમાં જઈ અને એક આવળના ફૂલ સામે રાખી અને એને સમજી લીધું અને આપણે અનગળ તત્વના ચીરિયા કરી અને આપણી પાસે એને વાણીમાં સરળતાથી હું પહેલા જ બોલ્યો. બાપુ સાહેબે એમ કીધું, શું કીધું? નામ વગરની વસ્તુ નિરખે 100માં 1 કોઈ શાણો. હું તમને એવો ગર્વ નથી કરતો કે હું અભિમાનથી નથી બોલતો, પણ એવા સમર્થ પૂજ્ય પિતાશ્રી બાળકદાસ બાપુ અહીંયા માંડવી ગામ એનું જાણીતું છે, આ પરિવાર પણ એનો જાણીતો છે 2-3 પેઢીનો. પણ એ તમામ બાબતને છોડી કાઢવીને હરજીવન બાપાનું શરણ મેં ક્યારે ગોત્યું હશે એની જરી ગમતી તમે થોડીક વિચારધારા તમારી ત્યાં લઈ જાઓ તો તમને ખબર પડે. ખબર વિનાના ખોળે ગણાય ઊંડો છે આનો મરમ. ખોટું ખોળવાથી કદી નહીં મળે, કેમ કરીને ભાંગે એના મનનો ભરમ. અરે રો નહીં જીજ જીજ रू नहीं भक्ति नहीं आ बोले नहीं गरत के तेल
नहीं बत्ती नहीं आने गरत के कोई तेल छताय विना दीप के आ ज्योति बड़े हे आनो आनो दस में दुआरे रखो जो ने खेला गना घर में आरती आरती पूरे थे आना हद करना संतोये पाया गना घर से आरती हे गना घर से रू नहीं बत्ती नहीं नहीं गरज के तेल आ तो विना दीप के ज्योति बड़े आनो 10 दुआरे रसो खेल। अर्जुन महाराज गढ़खोल ની અંદર એની વાણી તપાસો એમાં એને 10મા દ્વારનું વર્ણન કર્યું। નિરાંત સ્વામીના નિરાંત કાવ્યમાંથી તપાસી લ્યો એને પણ 10મા દ્વારનું વર્ણન કર્યું। બાપુ સાહેબની વાણી લઈ લ્યો, સુખરામ બાપાની વાણી લઈ લો, સવારામ સાહેબની વાણી લઈ લો, મીરાબાઈની વાણી લઈ લો અને છેલ્લે આમ નજીકમાં નજીક ઘણા ટીકા કરતા હોય એવા આત્મજ્ઞાની છે અત્યારે મને તો બહુ મળે તો ભાઈ ભરબના મોંડિયા અને એને હું નગર લીલા કપડા પહેરે નામ ને તેમ ને એટલે પણ તારા ઘરે એક રેગે બી તું કોઈની સા નથી પાતો। તારી હું હેસિયત છે તું એની વાત કરશો, હું કામ પાપના ભારા બાંધશો। અને જો તમને પ્રગટ પુરાવો આપું આ કોઈ એક જ પંથવાળાની એક જ સંપ્રદાય વાળાનો આ ખજાનો નથી નથી ને નથી, આ તો અનાદિત છે। પહેલા હું બોલું નાદબુંદ નો આ વિસ્તાર એમાં સંસાર પ્રગટ કીધો। આ દેહ છે એ બુંદ છે, આ બોલે છે એ નાદ છે, આમાંથી બીજું કાંઈ નોખું નથી। હવે જો તમને પુરાવો આપું પરબની જગ્યાનો હલો મંદિર હાલો દુઃખ વંદન દેવીતા પંચવખદના તમે પીર દેખો તમે जुल्म करेंगे हमने ऊपर जोर करे थे कोई असुरों ने मारे गुरु जी हमारा सीधे सब्जी में लगा बहुत है ज्ञानी इन्हें घरों में सुनो गुरु जी हमारा हमारा ईश्वर गुरु हमारा बहुत है ज्ञानी दास कुलवायने नदी भाई सगलों को दिल में डाल
તો આનું તમારે આસરે દુઃખ વંદન દેવી, દુઃખ વંદન દેવી. આ પુરાવો હમણાં એક આહિરની દીકરી નાની એવી ઉંમરમાં, અને અમરમાનું જીવન જોયું, અમરાનું જીવન જોયું, સાદુળાનું જીવન જોયું, ઘણા બધા મસ્ત ફકીરોનું જીવન જોયા પછી એ દીકરીને નાનપણમાં વૈરાગ આવ્યો અને એનું નામ કુલબાઈ હતું ને એ ત્યાં અમરમાના શરણે આવી ગયા દેવીદાસ બાપુના, અને એના શબ્દો આપને પુરાવો આપે છે. ગુરુજી હમારા બહુત હૈ જ્ઞાની, એને દેખાડ્યો 10મો દ્વાર. હવે આ 10મા દ્વાર વિશે કરોડો માન્યતા છે. મારો અભ્યાસ, મારો અનુભવ, કરોડો રજબો માન્યતા છે. અને હવે એવા કોઈ સાચા સદગુરુ મળી જાય ને તો એ આંગળી મેકી ઈશ્વર ઓળખાવી દે. તો અહીંયા પડ્યો 10મો દ્વાર. નહીં નમો નહીં જાન રે, અને નહીં કોઈ વગાડનો હાર, નહીં ડંકો એ નહીં જાન રે, આ બોલે ને નહીં કોઈ વગાડનો હાર, છતાં એ ભગત રચના કરે હે પ્રગટો રોમે. રોમે રણકાર રણકાર આગળના ગળે આગળના ગળે આગળના ગળે નહીં ડંકો નહીં ઝાલરી. આ દેવળે દેવળે બોલે હોંકારો દઈ રહ્યો એને નહીં કોઈ વગાડના હાર, છતાં એમ ગેબની ગર્જના કરે પ્રગટ્યો રોમે. એનો રોમે રોમે રણુકાર તમારામાં પ્રગટી જવો જોઈએ. શ્રવણેથી રેડો મારા હૃદય ઠેરાણો, પછી રોમે રોમે એવો રણુકાર, પછી પ્યાલો બીજો કોણ પીવે ભાઈ. અટલે ભંગી ભગવાન કૃષ્ણની વાત આવા મહાપુરુષોએ વાણીમાં વણી લીધી. શસ્ત્ર છેદી શકે નહીં, અગ્નિ જેને બાળી શકે નહીં, પાણી જેને ભીંજવી શકે નહીં, પવન જેને સૂકવી શકે નહીં. અરે અટલે ભંગી આરતી એના ગુણ ગાવે વિશ્રામ. અટલે ભંગી આરતી એના ગુણ ગાવે વિશ્રામ. પ્રેમ સાહેબ ને પરિપૂર્ણ પૂંજતા એ વાલે મારે પૂરી મારા વાલે મારે વાલે મારે પૂરી મારા રાવી ગણી મારા જગના ગરબે આગળી ગગના ગરબે હરી ગુણ હરી રસ પાયો યમને હે હરી ગુણ હરી રસ પાયો યમને એ મોલ ના
ઓળખાયો જીવને અમને હરિગુણ હરિરસ પાયો હરિગુણ હરિરસ પાયો અમને મૂળ નામ ઓળખાયો ગુરુજીએ હરિગુણ હરિરસ હરિગુણ હરિરસ હરિગુણ હરિરસ પાયો બોલો સદગુરુ ભગવાન કી